દ્વારકા જિલ્લાના ગુલ્લીબાજ શિક્ષકોને જુઓ, શાળામાં નામ છે પણ ક્યારેય હાજર નથી થતા। ભીમરાણા ગામની શાળાના શિક્ષિકા 1 વર્ષથી ગેરહાજર જોવા મળ્યા છે। કિલેશ્વરનેસ પ્રાથમિક શાળાના શિક્ષક 6 મહિનાથી ગેરહાજર છે, જ્યારે પ્રજ્ઞાબેન વાળા નિમણૂક બાદ માત્ર 4 દિવસ જ હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે। અનેક વખત નોટિસ છતાં શિક્ષિકા જવાબ નથી આપી રહ્યા, તો એક બાદ એક શિક્ષકો ગુલ્લીબાજ શિક્ષકોના ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે દ્વારકા જિલ્લાના ગુલ્લીબાજ શિક્ષક સામે આવ્યા છે। શાળામાં નામ છે પરંતુ ક્યારેય હાજર નથી થયા। ભીમરાણા ગામની શાળાના શિક્ષિકા 1 વર્ષથી ગેરહાજર છે। વાળા પ્રજ્ઞાબેન પ્રવીણભાઈ 16/9/2023 થી શાળામાં નિમણૂક પામેલા છે, પરંતુ બેનશ્રી જ્યારના નિમણૂક પામ્યા ત્યારથી કપાત રજાઓ પર છે અને તે અત્યાર સુધીમાં 4 વખત શાળાઓમાં હાજર રહેલા છે। બેનને તાલુકામાંથી 3 વખત નોટિસ મળેલી છે તથા જિલ્લામાંથી 2 વખત નોટિસ આપવામાં આવેલી છે। અત્રેના જિલ્લામાં સતત 3 વર્ષથી વધુ ગેરહાજર હોય એવા 2 શિક્ષકો છે। એક શિક્ષક છે ભીમરાણા વાડી શાળા નંબર 2 વાડા પ્રજ્ઞાબેન, જેઓ ડિસેમ્બર 2023 થી અનધિકૃત રીતે ગેરહાજર છે। તેમને નોટિસ પણ પાઠવેલી છે અને નિયમ અનુસારની કાર્યવાહી હાલ ચાલુ છે। ત્યાર પછીના બીજા શિક્ષક છે ભાણવડ તાલુકામાં કિલેશ્વરનેસ પ્રાથમિક શાળામાં સૌજાણી કેતુલભાઈ ભીખુભાઈ, જેઓ માર્ચ 2024થી ગેરહાજર છે। તેમને પણ નોટિસ પાઠવેલી છે અને નિયમ અનુસારની કાર્યવાહી હાલ ચાલુ છે।